આજકાલના આપણા નેતાઓને કામ નથી કરવું પણ ખાલી વાહવાઈ લૂંટવી છે અને વાહવાઈ થાય એવા મોટા મોટા અભરખા છે. આજે વાત કરવી છે આવા જ આપણા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણું ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે આ ખાલી કહેવા માટે છે અને આનો શ્રેય તમામ ભાજપના નેતાઓ હોય કે પછી કોઈ પણ નેતા હોય એ લઈ જાય છે કે અમે અમારા જે વિસ્તાર છે એમના માટે આ કામગીરી કરેલી છે, અમે અમારો જે વિસ્તાર છે એમને આગળ લઈ જવા માટે આટલી આટલી યોજનાઓ જે અમલમાં આવી છે અમે લોકો સુધી પહોંચાડી છે, આવી ખાલી વાત કરવામાં આવે છે. પણ જ્યારે હકીકતમાં આપણે લોકોને પૂછીએ છીએ, લોકો પાસે જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે હકીકતમાં શું છે. નેતાઓએ કેટલું કામ કર્યું છે, કેટલા બણગા ફૂંક્યા છે, ચૂંટણી સમયે કેટલા વાયદા કર્યા હતા અને પછી કેટલા સમયમાં એ વાયદા પૂરા કર્યા છે એ તો લોકો તમામ જાણે છે. પણ આપણા જે નેતાઓ છે એમને કામ કરવાથી વધારે એમની વાહવાઈ લૂંટાય એ વધારે પસંદ છે. આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે સુરતની અંદર એક સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમની અંદર આપણા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ તો મળ્યું પણ એમના સ્વાગત માટે લોકો કોઈ આવ્યા નહીં. કોઈ આયોજકો છે જેમણે ક્રિકેટ લીગનું આયોજન કર્યું હતું એ આયોજકો એમના સ્વાગત માટે ત્યાં હાજર નહોતા. એટલે સાહેબને માઠું લાગ્યું અને અચાનક કોઈકને ફોન કરીને કહ્યું કે આવું તેવું તો કેમ ચાલે, કોઈ સ્વાગત માટે નથી આવ્યું. તો સાહેબને એવું ક્યાંક લાગ્યું કે અભરખા હશે એમના કે મારા સ્વાગત માટે કોઈક લોકો સામેથી આવે, મને હાર પહેરાવે, પુષ્પગુચ્છ આપે, મને શાલ ઓઢાડે અને પછી આ લીગમાં લઈ જાય. પણ સવાલ એ છે કે સાહેબ તમે કામ પહેલેથી જ એવા કરો ને કે લોકો ઉત્સાહભેર તમારું સ્વાગત કરવા માટે આવે. હવે એક નાની એવી વાત હતી કે જે આ સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં તમારું સ્વાગત ન થયું તો તમને આટલું માઠું લાગ્યું છે. હવે આવનારા સમયમાં જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને તમારું ક્યાંય નામ નહીં હોય તો તમને કેટલું માઠું લાગશે. તો તમે કામ એવા કરીને બતાવો કે તમારી જનતાને આપમેળે તમને તમારું સ્વાગત કરવાની ઈચ્છા થાય. એવું લાગે કે સાહેબ આવે છે તો લોકો ઉમળકાભેર તમારું સ્વાગત કરવા માટે આવે. તમારા કાર્યકર્તાઓ ચોક્કસ તમારું સ્વાગત કરતા હશે પણ લોકો અને બીજા લોકો પાસે તમે આશા રાખો છો કે તમારું સ્વાગત કરે તો તમારે કામ પણ એવા જ કરવા પડે. હવે એ જ દરમિયાન જ્યારે મુકેશ પટેલને કોઈ લેવા માટે ન આવ્યું, એમનું સ્વાગત કરવા માટે કોઈ ન આવ્યું એટલે સાહેબને કેટલું માઠું લાગ્યું છે એ આપણે જોઈએ. नहीं क्या बात है यहाँ कोई तो होना चाहिए यहाँ पे. नहीं हम लोग निकल जाते हैं. Why don't you do one thing? Why don't you go to this stadium? How far are you from the stadium? હું સ્યો હું આયો જો કોઈ Why don't you do one thing? अरे क्या बात है यहाँ कोई हम लोग यहाँ ढूंढते हैं, कोई एक आदमी हम लोग को रिसीव करने के लिए खड़ा नहीं रहता है. मेरे को यहाँ बाहर है कि कैसे कहाँ रहने का मैं चला जाता हूँ यार. कोई तो लोग आना चाहिए ना यहाँ पे. कोई लोग तो यहाँ आना चाहिए. हम लोग बाहर आके यहाँ खड़ा रहते हैं. आप रहे तो हम लोग निकल जाते हैं. नहीं क्या बात है यहाँ कोई तो होना चाहिए यहाँ पे. नहीं हम लोग निकल जाते हैं. Why don't you do one thing? Why don't you go to this क्या बात है stadium? यहाँ एक आदमी हम लोग How far are you from the stadium? હું સ્યો હું આયો જો કોઈ સાહેબના સ્વાગત માટે કોઈ ન આવતા સાહેબ તો અકળાઈ ગયા અને ક્યાંક એમને માઠું લાગ્યું. આયોજકો ઉપર તેઓ ભડકી પણ ગયા કે મારું સ્વાગત કરવા માટે કોઈ ન આવ્યું. હવે વાત હતી નાની આમથી કે એમને લેવા માટે કોઈ ના આવ્યું, એમની આગળ પાછળ એમના બોડીગાર્ડ તો હશે જ પણ સાહેબે કંઈક વધારે જ અરમાન પોતાના ખયાલી પુલાવ મનમાં રાખી લીધા હશે કે ના હું જઈશ એટલે મારું આગતા સ્વાગતા કરવા માટે હજારો લોકો આવશે. સામેથી ઘણા બધા સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન છે તો ઘણા બધા બીજા લોકો પણ મારું સ્વાગત કરવા માટે આવશે. મુકેશ પટેલને એટલું જ કહેવાનું છે સાહેબ કામ પહેલેથી જ એવું કરવાનું છે. થોડા દિવસ પહેલા તમારી પાસે લોકો તમારું કોઈ એમનું એક કામ લઈને આવ્યા જ હતા વિકાસ માટે, જે રસ્તા માટે, ત્યારે તમે કહી દીધું હતું કે થઈ જશે પણ હજુ સુધી થયું કે નહીં એ પણ લોકોને ખબર છે. જ્યારે નાના મોટા લોકો તમારી પાસે કામ લઈને આવે છે તો એ કામ તમે જો સમયસર મર્યાદામાં તમે પૂરું કરશો તો લોકો ચોક્કસ તમારું સ્વાગત કરશે. અને જે રીતે તમને કામ કર્યા વગર અને એમનેમ તમને મજા છે કે હું મારી વાહવાઈ લૂંટવામાં આવે એમનાથી તમે જો બહાર નીકળશો તો ક્યાંક તમને એવું લાગશે કે ખરેખર તમે એક નેતા છો, તમને જે રાજ્યમંત્રીનો હોદ્દો મળ્યો છે એ ક્યાંક ફળદાયી રહેશે. એટલે મુકેશ પટેલ વિનંતી એક જ છે કે તમે લોકોના કામ કરો.
સ્વાગત કરવા કોણ આવે છે, કોણ નથી આવતું, એમના ઉપર ધ્યાન આપવાની જગ્યા પર લોકોને શું જરૂર છે, લોકો માટે શું જરૂરિયાતવાળી વસ્તુ છે, એમને કેવી સુવિધા જોઈએ છે, એમના ઉપર ધ્યાન આપજો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.